એક તરફ આજે ખેડૂત નેતા રાજુ કરપડા સુરેન્દ્રનગરમાં ખેડૂતોનું વિશાળ સંમેલન કરવા જઈ રહ્યા છે. બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતો મુદ્દે મહત્ત્વની લડાઈની શરૂઆત કરી છે. ત્યારે આ લડાઈ છે તેનો પ્રારંભ સોમનાથથી આવતીકાલથી થવાનો છે, જેમાં ટ્રેડ ડીલ હોય, કરદા પ્રથા હોય, ટેકાના ભાવમાં ખેડૂતોને પડતી હાલાકી હોય, તેને લઈને હવે આમ આદમી પાર્ટી આ લડત ચલાવવા જઈ રહી છે. ત્યારે શું કહી રહ્યા છે આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. થોડાક દિવસ પહેલાં રાજુ કરપડા દ્વારા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દેવામાં આવ્યું ને આ ઘટનામાં આમ આદમી પાર્ટી માટે મોટો ફટકો તો મનાઈ રહ્યો છે, પરંતુ ખેડૂતોને રીઝવવા માટે, ખેડૂતોને પોતાની તરફી કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા સતત ખેડૂતોના મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે ને સરકાર સામે બાયો ચડાવવામાં આવી રહી છે. ત્યારે આવતીકાલે ખેડૂતોને લઈને મોટું એલાન આમ આદમી પાર્ટીએ કર્યું છે. સોમનાથ ખાતેથી એક ખેડૂતોને પરિવર્તન સભાનું જે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, તે રેલી નીકળવાની છે, અલગ અલગ ગામોમાં ફરવાની છે, જેમાં કરદા પ્રથા, ટ્રેડ ડીલ, ખેડૂતોને જે પૂરતા પ્રમાણમાં ટેકાના ભાવ નથી મળી રહ્યા, વીજળીનો પ્રશ્ન, તેવા અલગ અલગ મુદ્દાઓ હવે આમ આદમી પાર્ટીના નેતાઓ ઉઠાવવા જઈ રહ્યા છે. ત્યારે આ યાત્રા છે તે અલગ અલગ જિલ્લાઓમાં ફરવાની છે ને આને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે યાત્રાની રૂપરેખાને લઈને શું કહ્યું છે તે સાંભળો. જય જવાન જય કિસાન. મિત્રો, ખેડૂતોના અઢળક પ્રશ્નો છે જે 30 વર્ષથી ભાજપ સરકારે સોલ્યુશન નથી લાવી. એ પ્રશ્ન ભાવના હોય કે ટેકાના ભાવે ખરીદી ના હોય કે પછી ટ્રેડ ડીલ મુદ્દે અમેરિકા સાથે જે ચર્ચા થઈ છે અને જે ટ્રેડ ડીલ થવા જઈ રહી છે, જેના કારણે ખેડૂતો, પશુપાલકો, મજૂરો, શ્રમિકો બરબાદ થઈ જવાના છે, એ મુદ્દો હોય કે પછી વર્ષોથી ખાતર અને બિયારણનો સમય આવે ત્યારે કાં તો બ્લેકમાં વેચાય, કાં ભેળસેડિયા વેચાય, કાં નકલી વેચાય અને કાં ખેડૂતોને લૂંટવામાં આવે કોઈ ને કોઈ રીતે. એપીએમસીમાં જાઓ તો ત્યાં કરદા પ્રથા કરવામાં આવે, ત્યાં લાઈનો લગાડવામાં આવે ને એમાંય પણ તમારો માલ લેવો કે ન લેવો, એવી રીતે એમાંય પણ 2-5 હજાર રૂપિયા લઈને લૂંટ ચલાવવામાં આવે. એની સાથે વીજળી પૂરતી આપવાની વાત હોય, વીજળી મળતી નથી દિવસે. આ બધા મુદ્દાઓને લઈને, ખેડૂતો, મજૂરો, શ્રમિકોના મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટી માનનીય શ્રી પ્રવીણભાઈ રામની આગેવાનીમાં આવતીકાલથી સોમનાથથી યાત્રા શરૂ કરી રહી છે. પ્રવીણભાઈ રામ, મનોજભાઈ સોરઠિયાની આગેવાનીમાં આ યાત્રા 8 તારીખે ગાંધીનગર પહોંચશે. વિવિધ તબક્કાઓમાં લોકો, આગેવાનો પણ જોડાશે. હું કાલે સોમનાથથી આ યાત્રાનો પ્રસ્થાન કરાવડાવું છું અને આ યાત્રા પૂરી થતાની સાથે માનનીય અરવિંદ કેજરીવાલજી પણ, ભગવત માન સાહેબ પણ પધારશે. તો ખેડૂતોના મુદ્દે આ યાત્રા સતત ખેડૂતોની વચ્ચે રહેવાની છે. તો હું બધાને વિનંતી કરું છું, તમામ આગેવાનોને, ખેડૂત સંસ્થાઓને, ગામડાઓના તમામ લોકોને, જે ખેડૂત છે, સાચા શ્રમિક છે, મજૂર છે, ભાગિયા છે, એ લોકોને વિનંતી કરું છું કે વધારેમાં વધારે તમે જોડાજો. આ યાત્રામાં તમે જોડાશો તો 2 ફાયદા નક્કી થશે. એક, ભાજપ વાળા તમને જો સાઇડલાઇન કર્યા છે, આપણે આપતા નથી કાંઈ, તો એ આપવા માટે વિચારશે. અને બીજું કે તમારા હક અને અધિકારો માટે તમે જાગૃત થશો. અમેરિકા અને ભારત વચ્ચે શું ટ્રેડ ડીલ થઈ રહી છે, એનાથી શું નુકસાન થવાનું છે, આપણે એના વિશે પણ તમે માહિતગાર થશો. એટલે તમામ લોકોને વિનંતી કરું છું, પક્ષાપક્ષી ભૂલીને આમ આદમી પાર્ટી ખેડૂતોના મુદ્દે લડી રહી છે, એટલે એમાં પક્ષાપક્ષી ભૂલીને ખેડૂતોના હિતની વાત સાથે સિંચાઈની કેટલા બધા પ્રશ્નો છે, હાઈ ટેન્શન લાઇનના પ્રશ્નો છે, બેફામપણે હાઈ ટેન્શન લાઇન નાખી ખેડૂતોને વળતર નથી આપતા, એ મુદ્દો છે, પોલીસને આગળ કરી અને સંપાદનમાં ગડબડો કરે છે, એ મુદ્દો છે, આ તમામ પ્રમોલગેશનનો મુદ્દો છે. આ બધા મુદ્દાઓને લઈને આ યાત્રા છે. તો તમારા ઘરે જો તમને સમસ્યા હોય તો આ યાત્રામાં જોડાજો. આખું આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર યાત્રા ક્યાં જવાની છે, ક્યારે ક્યાં પહોંચશે, આ બધી વિગતો પણ મૂકવાની હશે. તો તમામને હાથ જોડીને વિનંતી કરું છું, સોમનાથથી શરૂ થનાર આ ખેડૂત યાત્રા કિસાન બચાવો, બરાબર છે, એ યાત્રા
માં આપ સૌ જોડાજો એવી વિનંતી છે. જય જવાન, જય કિસાન. આપણે સાંભળ્યા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી. તેમણે યાત્રાને લઈને આહવાન કર્યું છે અને મોટી સંખ્યામાં ખેડૂતો, શ્રમિકો, ભાગ્યાઓ આ યાત્રામાં જોડાય, જેના કારણે તેમના હક અને અધિકાર તેમને મળે. અને સરકાર દ્વારા જે બજેટમાં પણ આ વખતે ખેડૂતોને લઈને કોઈ વિશેષ જોગવાઈ કરવામાં ના આવી હોય તેવા આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ યાત્રા થકી સરકાર સુધી સંદેશો પહોંચે તે માટેની વાત કરાઈ રહી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.